ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળસપાટીમાં વધારો નોંધાયો છે। નર્મદા ડેમમાંથી 3.48 લાખ ક્યુસેક પાણીની આવક। ડેમમાં પાણીની આવક થતાં નદીમાં પાણીની આવક વધી છે। નર્મદા નદીની જળસપાટી 19 ફૂટ નોંધાઈ। નદીનું વોર્નિંગ લેવલ 22 ફૂટ અને ભયજનક સપાટી 24 ફૂટ। નદીના પટમાં લોકોને ન જવા તંત્રએ સૂચના આપી છે। તો ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળસપાટીમાં વધારો થયો છે। સંવાદદાતા અંકિત મોદી વધુ જાણકારી આપી રહ્યા છે। અંકિત, જી, નર્મદા નદી સિઝનમાં ત્રીજી વાર બે કાંઠે વહેતી જોવા મળી રહી છે। ફરી એકવાર નર્મદાનું જળસ્તર વોર્નિંગ લેવલ નજીક પહોંચી રહ્યું છે। હાલમાં 20 ફૂટ નજીક નર્મદા ગોલ્ડન બ્રિજ નજીક વહી રહી છે અને જેના કારણે ભરૂચ શહેરના નર્મદા કાંઠાના વિસ્તારો અને અંકલેશ્વર તરફના કાંઠાના ગામડાઓમાં ફરી એકવાર ચિંતાનું મોજું ફરી વળ્યું છે। જો કે નર્મદામાં હાલમાં લગભગ 3 લાખ ક્યુસેક આસપાસ પાણી ડાઉનસ્ટ્રીમમાં છૂટી રહ્યું છે। આ સ્તરના કારણે 22 ફૂટની મહત્તમ જળસ્તર અંદાજ લગાવાય। જે રીતે ઇનફ્લો વધી રહ્યો છે ડેમમાં અને તે સ્થિતિને જોતા જો ડાઉનસ્ટ્રીમમાં વધારે પાણી છોડવામાં આવે તો નર્મદા નદી ભરૂચ નજીક ભયજનક સપાટીના સ્તરને સ્પર્શે તે ચિંતા થઈ રહી છે અને આ વચ્ચે તંત્ર એલર્ટ બન્યું છે અને સ્થાનિક ગ્રામ્ય વિસ્તારના લોકોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે। જી અંકિત, આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલ તો નર્મદા નદીની જે જળસપાટી છે 19 ફૂટ નોંધાઈ છે અને ડેમમાંથી 3.48 લાખ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે।